અમે ક્યાંક રમીએ. મણિભાઈ કયો લોજવાળા એ જે થોડાક પગલાં તું પાડી જા, નાની નાની પગલી પાડ તો હમણાં એક પ્રેરણા તમારી પગની રજ પડી જાય તો અમે બેડો પાર થઈ જઈએ. મારા મોહાંબુ જો મિક્સિંગ કરવા માંડી ડોફા નકર મેલી છે કાંઈકડી. જો આપણે ગાડીઓ કરાવીએ ને એવી રીતના જો આણી કરાવવાનું. આવા કામ કરીએ અમે ગાઈસ. ઘણા લોકો જે ભૂટકે એ કહેતા હોય કે તમારે કંઈ ઘટતું ને હજી તમારે તો જલસા હે કે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં? આપણો વ્લોગ જોતા હોય તો બધા મજામાં જ છે ને ભાઈ. સવાર મોટાણે વાગ્યા છે 8 ને ઉઠીને તમારો ભાઈ સીધો જાય છે તમારા આમાં ખેતરમાં, કારણ કે ત્યાં છે ને આપણે વાવી કરવાની છે મોટર ચાલુ. હમણાં સાપ દબાવવાની યું ચાલુ કરી તો એમાં હે એવું કહીશ કે હે ને જરાક ઘેર હે ને ટાંકાને કુંડાને ખાલી જગાઈ છે એટલે ભરવાના હે. એટલે જો નાજાનું લાઈન ફેરવા એટલે મોટર કરી દે ચાલુ, પછી ઘેરથી ગમે કોક પણ છે ને એમાં ટાંકાને કુંડાને ભરલી છે. તો સવારમાં જોઈએ આપણું આવું કામકાજ ચાલુ છે. કામકાજ તો ન કહેવાય, આને કહેવાય નથી આને ડીંડો ગુજરાતીમાં કાં તો, કારણ કે આ હું અટાણે છે ને ઉઠીને અડધી કલાક પાડીને જાય. તો મિત્રો મોટર ચાલુ કરે ને આપણે છે ને ઓલી જે કટકો હતો ને એમાં છે ને આ નળી સડાવી દીધી છે બરાબર. અને આ પાણી એ નળી છે ને જાય છે સીધી આપણી કેરીમાં. જો કે કેરા તો આપણે કોઈ દી ખાવા જડતા ને તોય પણ મેં કીધું હાલો ને પાણી તો વારે દે જે થાય કોક દીક, પણ સમય આવી છે તો બાઇકમાં આવી જશે 2 કેરા જોવેલા આ જાય. જો કે મારા ભાગમાં તો નહીં જોઈ તોય ઘૂમરો માલ ના તો જડાઈ જાય. ઓહો હા, તો જો પુષ્કળ માત્રામાં પાણી આવે જો કેમ બાકી તો ના. તમારો ભાઈ દિલદાર હે, કેરા નથી ખાતો તોય પાણી વાળા અહીં કાં કોઈ દી ભાગમાં તો આવતા ને તોય વારે દીધો હો ભાઈ, એવું હા ગાઈશ. એટલે બાકી ત્યાં હાલો એ હવે આપણે એની જ ભાગે જવાનું. કેરા તો કહેતો આપણા ભાગમાં એમાંથી આ જાય છે મળી. જો આ એક લૂંગ ઉતી પાસે ને એ કોઈ ઘેરથી તોડાયું 2 દી પહેલાં. જો આમાં એકાદું 2 કેરું રાવા દીધું, એકાદું 2 કેરું પણ છે ને એમાં જડે છે હો જારો જરી ગોતા. એકાદું 2 પાકલ દેખાય મને. હાલો ભાઈ એક જડે ગું, હાલો ભાઈ બીજું જડે ગું, ત્રીજું જરાક કાસું છે ને આ ચોથું તો જો આનું તો હાવ કામ લેવાય ગયું. આ આપણે ખાવું ને આ તો જો હે આ જો હે ચીણકું આ જરા પાકલ હે એને આજનો જ રહેવા દઈએ એવું. હા ગાઈસ, તો મળી ગયા હે મસ્તીના 3 કેરા. એવા કે છે ને જો આ એક દંગડું હે મસ્તીનું, ત્યાં તો તડકો આવે નિરાય ત્યાં પાર માથે બેસીને ખાય હું એવું કેરું બરોબર છે ને ગાઈસ. વાંધો ન આવ્યો, આપણો મેળ પડે ગયો નકર મણે આહા નહોતી. તો ગાઈસ સવારેથી સીધું થયું છે બપોર ને બપોરે થાય કે સાંજે થઈ જાય એવું કંઈ ન હોય. સમય જતા વાર નથી લાગતી ને મારો સારો સમય આવતા વાર નથી લાગતી. તો ગાઈસ છે ને આપણા પાસે ખાતર પડ્યું છે ને બરોબર, એ છે ને આપણે મરચીમાં છાંટી દેવાનું છે અત્યારે બરોબર. તો હું ને હજી બે હમણાં મોટરસાઇકલમાં ઠેલી લઈ ને જાઉં આપણી મરચીએ ને પછી છે ને અમે બે ખંભે ખોભાયું નાખે ને ખોભાએ છે ને આખી મરચીમાં આપણે ખાતર દેવાનું છે ગાઈસ. તો પહેલાં છે ને આ આપણે આ શું કહેવાય આમાં છે ને થોડુંક આ કામ ફાર્યું જો આ ફારિયામાં થોડુંક નાખી દઈએ આ ખાતર ને થોડુંક ઓલું નાખી દઈએ. બેયને સરખી રીતના મિક્સ કરવાનું છે ને બેયને કમ્પ્લીટ મિક્સ કરે ને પછી સિંગલ બાસકામાં અડધું ભરી લઈએ 2 બાસકા બરાબર. ને પછી મિરચી પહેલાં મૂકતા આવીએ ને મૂકીને પછી ધીરે ધીરે છાંટવાનું ચાલુ કરીએ. હાલો પહેલાં છે ને આગળ જરાક મિક્સ કરી લઉં પછી બાસકા ભરીને નવા મૂકી આવીએ. તો ગાઈસ ઉઠે ને બપોર પછી છે ને કંઈક આવી સિસ્ટમ હાલે છે. આવડે હેલા તોડતા હે તો તોડતા ને દોરિયન સિસ્ટમ ઊંતા જો આપી હતી કદની કંઈ ઘટે નહીં એવી. એટલે આ એક અધૂરું લાગે नहीं है? मोदी जी का यहाँ पे फोटो दिया हुआ है, देख सकते हैं गाइस, मोदी जी. हेलो હવે આને આમાં નાખી દઈએ અને પછી બંનેને મિક્સ કરીએ. મિક્સ देख सकते हैं गाइस, ये खातर कुछ ऐसा है.
આને ખોલતા આને દેખાડતા આ છે ધોરા કલર ધોરી મમરી જાડું છે આ ધોરા કલર મમરી વાળું ને જો જામે ગુઈ છે તો એવડા એવડા ઢેફા છે એ તો હમણાં આગળ જોવાઈ જાય ધોરું છે જો મેં કીધું તું ને કે ધોરું છે મને ખબર હોય ભાઈ ના ના જઈમું નથી મસ્તનું ગાંગડી વાળું ખાતર છે ગાઈસ ચાલો તો હવે પેલા હે ને બેને અડધા અડધા નાખી ને મિક્સ કરી નાખીએ સો ગાઈસ આપણે આવી રીતના અને મિક્સિંગ કરવાનું રહેશે હું કામ મારા મોહાંબુ જો મિક્સિંગ કરવા માંડી દોફા નકર મેલી છે કાંઈકડી जो આપણે ગારિયું કરાવીએ ને એવી રીતના જો આણી કેરાવવાનું गाइच आप देख सकते हैं इसको ऐसे ऊपर चढ़ाने का ये यहाँ से नीचे गिरेगा तो मस्त मिक्स हो जाएगा पाके पाइए है ना हिंदी नहीं आवड़ता है इसलिए थोड़ा कासा पका हलवे लेना गाइस नाखते थोड़ुंक धोर जी बा 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 ले तो गाइस मैं ये करवे लेता हूँ और फिर हम साट देंगे सो गाइस हमें है ना जो हमारे खेतर में आवेगा है जो आ रही बास्की ने भाई आ हाथ मारो पहिरो ने એટલે ઊંધા છે આજ મે વ્લોગ માં है ને फोन પકડ્યો बराबर बास्की અમે ભરતા આવ્યા है ને આપણે है ना મરસી માં ખાતર છાટે દઈએ ને સીધા है ને ખાતર છાટે ને મળીએ કારણ કે જો આઈને એ है ને આમાં ખોટી પર જાજો થઈ જાય ને તો આની 7 વાગે જાય અમે શિયારતા વગાડે દીધા એટલે ભાઈ કાઈ ખોપાઈ આવા કામ કરીએ અમે ગાઈસ ઘણા લોકો જે ભૂટકે ઈ કહેતા હોય કે તમારે કઈ ઘટતું ને જીયા તમારે તો જલસા હે કે તમારે જલસા હે પાછો તો ઈ કે એટલે કામ ખબર ન હોય ને કે આવા ખાતરું મારતા હોય આ નેતા હોય પાણી વારતા હોય મજા કાં હોય સારું હાલો ગાઈસ અમે સાટેલી તો મિત્રો આપણે હને મરચીમાં મસ્ત મજાનું ખાતર દઈ દીધું હે જો ખોભાઈ હું ખાલી આખું બરોબર ને આખી મરચીમાં આપણે ખાતર કમ્પ્લીટ દઈ દીધું હે જો આ તમે નીચે જોવે શકો જો ઝીણું ઉઠતું દેખાય તમને બરોબર હવે મિત્રો હે ને આમાં આપણે હવારી પાણી વારવાનું હે મસ્તનું તો હવારે આપણે વહેલા ઉઠીને મોટર ચાલુ કરી દઈશું બરોબર અટાણે ફિલહાલ આપણે બાસકા ખોબાયા લઈને ઘરે વયા જાય ને હાથ પગ ધોઈ નાખીએ બરોબર તો આવું કાંઈ ખે ગાઈસ ને મરચાં તમે જોવે શકો કેવા હે જો આગમ બેસિયાર દેખાય તમને ને ભાઈ ઓલી બાજુની મરચી હે ને આપણે 1 તારીખ આસપાસ ઉતારવાનું હે બરોબર ને એમાં આજ ખરે એટલા મરચાં હે ને કે વાત પૂછોમાં મારા અંદાજ પ્રમાણે 100 માથે બાસકા ઉતારવાના હે બરોબર એટલે એવું હે મિત્રો એટલે આજ ખરે બહુ મહેનત પડી છે આપણે ઉતારવામાં પણ એ છો કે ભાઈ ભાવ એવો હે ને એટલે બહુ કંટાળો નહીં આવે ઉતારવામાં બાકી હમણાં ગરમી એવી થાય ને કે વાત જ પૂછોમાં બહુ હદ ને માથે ગરમી થાય છે તો ગાઈસ આપણે ઘેર પૂગે આવ્યા છે ને રણમલાતા બેઠા છે આપણે સામે તો જરાક હાલો બેસિયાર વાતો કરે તો જરાક સાંભળીએ બોલો આતા ગુડેશ બોલા હા હા એ દ્વારકાથી જાણું ખમણીથી ભગવાનની વરવાના ઉતા મારો જેવો અભણ ગોવારીઓ આંગળીની કહી એની કંકોત્રી લખી હતી તો ગોવારીઓ કે હું અભણ છે ખમણીની કે ચાઈ કઈ છોડેલી હે ને એ વાંસી હે બથું સીઠી છોડેલી હે રૂખમણી કે મનીથી વરે આ કોઈ જોવા આવવા ને કે આપણા લફડા એ નહીં આ ભગવાનની ભાષા રૂખમણી બાપ વાત થાય જેટલા જોવે બહુ કોટી પણ એ મારે લેવું પૂનમની રાત છે અંધારી રાત છે પછી ખોળહો ગોપીઓ રમે ખોળહો કેટલી એક ગોપીએ ભગવાન રાસ રમે એમાંથી આઈ લખાઈ ગયો ભગવાન એક પેરણા પછી એનું દિલ વરે જેમ હરફ કેમ વરે આમ અતિથિ દેવા ભવા અરે હું કા ધનિયા પછી સીતા ઓહો પછી એ ઉતારો ક્યાં હે લોજની બાજુમાં અમે ક્યાંક રમીએ મણિભાઈ કયો લોજવાળા એ જે થોડાક પગલાં તું પાડી જા નાની પગલી પાડ તો હમણે એક પ્રેરણા તમારી પગની રજ પડી જાય તો અમે બેડો પાર થઈ જઈએ
એક ભગવાનના રૂપમાં. હું કાલપમથી રબારી લોકો મને પૂછવા માંડ્યા એ કે વિહાવળે શું પ્રોગ્રામ હતો. એ રમાયો મારો થાય કોક ગમે એ મેલે દે એ રમાવ્યો કહેવાય. એ તો એની ઝૂંપડીમાં હોય. હા તો બીજા વી કયું આજ લીમડા હોય કે મેં મને ખ્યાલ નહીં પણ તમે એ ભલે મારું દીપાવ્યું એની કોટી હું આશીર્વાદ ખૂબ દા. તમને કઈ ખબર નહીં. હું આંધળો માણસે કલિકાળની અંદર મેં દુઃખ માગેલ તું. મને ભગવાનની લાડકો રાખ્યો. હમણે પૂન તમને મળ્યા એ નજર ખાલી ભગવાન સ્વાગત કે ગાલ પેલી કે ના ખાલી તોય સ્વાગતમ કરો કેવા મને મારો બાપ. મને મારા બાપી ધ્યાન બહુ મારે માથે 2 હાથ છે બાપ. હું એના વિના નામ લીધા વિના પાણી જલદેવ ન પીયા. અરે ગમે એ વસ્તુ અન્નદેવ ગમે એ સુપ્રીમ શા દૂધ માણસ મને પાણી દેવાય દ્વારકા નામ એ દ્વારકા વાળા તારી હું આ પ્રસાદી પાણી જલદેવ વરુણભાઈ માના ખોરામ નાખ્યું એ પીયા. અનેક રૂપમાં એમ બોલીએ બાપ. કુદરતી હે ને હાસું હોય બાપ. પણ મણી આ તમને હું એક પ્રેરણા દા. તમે લાખા લખણ કંઈ મૂકી દો. તમારું આ હું દરિયામાં પડ્યા તોય તરવા મને હું પ્લીઝ ખોટું નહીં બોલા. આ કુદરતી હે મારી રીધી સીધી. હું માણસથી તમારા સમાજથી હું નારાજી છે. કામ તમને કંઈ બીજું આવડતું ને કોઈનો ખરપટ કરો મહાપાપ છે. નજા સમાન કોઈ પાપ નહીં. એ તમે ગેટ આઉટ કરે નાખો મેલે દો. અમારે હારી તરવું હોય તમે બધા લાખા લખણ કંચનનો હુનાનો બંગલાને વેડફી નાખ્યો. 18 વર્ષની હું વાણી કરી ને જેટલા અમારા આવ્યા ભેરા સુદામાં એને બધાઈને ખૂબ આશીર્વાદ દા. કોટી કરોડો મારી સાંભળે એની જ્યાં વાણી એની બધાઈને મારી પ્રસાદી બહુ ભાવ ટેકે એ હું બોલી. થેન્ક યુ. ગુડ.